જો કીડાઓની જાતિમાં ગણેશભાઈ સૌથી ઝેરી અને સૌથી ખતરનાક આ એક વિંછી પણ આવે છે. જો આ વિંછી એ કાળો કલર એટલે ઝેરી કે કેવું હોય આમાં? જો આમાં ઝેર તો આવે જ, દરેક આવે છે, લાલ બી આવે છે. દરેક વિંછીમાં ઝેર તો આવે જ, પણ તો એમાં સૌથી ખતરનાક આવે ને તો લાલ વિંછી આવે ને એ એટલા મોટા નહીં હોય, મીડિયમ સાઇઝમાં હોય. આ વિંછી એ એની કરતાં 7-8 ઇંચ જેટલા બી હોઈ શકે. આ બ્લેક સ્કોર્પિયન, જો આ બ્લેક સ્કોર્પિયનને તમે પછી આપણે ફર્સ્ટ એડ શું લેવાનું? ફર્સ્ટ એડમાં આપણે છે ને ફર્સ્ટ એડમાં આમ ઘણી બધી આમ દેશી આપણે ઘરેલું કે પછી કોઈ દેશી ઇલાજ ઘરેલું એવું નહીં, ઘરેલું ઉપાય છે ખાસા એવા બધા, ઘણા એવા વિડીયોમાં લોકો કહે છે ને. આપણે સૌપ્રથમ તો આપણે હોસ્પિટલે નીકળી જવું, બરાબર. બાકી ઘરેલું ઉપાય ઘણા છે કે આપણે માચિસની તિલ્લી એમાં જે સામે જે બ્લેક ખરું ને ફોસ્ફરસ એને કાઢીને લોકો એમાં 1-2 ટીપું નાખીને એટલે 10-15 આપણે દિવાસળી લેવાની, એમાં આપણે એટલે સામે જે ફોસ્ફરસ આવે બ્લેક કલરનું એને કાઢીને પછી 1-2 ટીપા પાણી નાખીને પછી જે જગ્યાએ કઈડ્યું હોય ને તે જગ્યાએ પછી આપણે લગાવી શકીએ ને ભાઈ અસહનીય એ દુખાવાથી આપણને રાહત મળી શકે. બરાબર ને. બીજું છે આપણે સિંધા નમક કે ને એ, અને આપણે જે ખાવાનો સોડા આવે એ આપણે લીટર જેવું પાણી લેવાનું અને મિક્સ કરીને પછી આ સૂતરના કાપડ એ એટલે મતલબમાં ધજાય નહીં, ના 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 ના, એ ગરમ કરીને પછી એમાં એ કરવાનું. બરાબર. શેક મૂકવાનું. હા, શેક મૂકવાના ગરમ કરીને, એટલે આપણી ચામડી ધજાય ને એ રીતે હે કે એનાથી આપણને રાહત મળી શકે. સીએસભાઈ આવો ને આ બાજુ. આ વિંછી એ એક જ વાર ખાલી માં બની શકે, ખબર કે તમને? અચ્છા, એવું હોય? હા, એક જ વાર ખાલી. એના બચ્ચા આવે કે પછી ઈંડા આવે? બચ્ચા. અચ્છા, ડાયરેક્ટ બચ્ચા. ડાયરેક્ટ બચ્ચા એટલે છે ને હા. કેટલાક આપે? કેટલાક એટલે 10-12 એ છે ને લગભગ 100 સુધી નોંધાયા છે. ઓહો. બાકી આમ નોર્મલ છે ને 8-10 એ એના પીઠ પર જ રાખે. હા હા હા, જોયું છે કે તમે કશે બી? બરાબર, ઉપર બેસાડી લઈને ફરાવે ને એ એક જ વાર એટલા માટે જન્મ આપે કારણ કે એ જે બચ્ચા ખરા ને એ એની મધરને જ ખાઈ જાય. હા, એને ખાઈને જ એ લોકો જીવતા રહે. જો આ વિંછીને તમે જોઈ શકો છો. આમાં જે ઝેર હોય ને તે ક્લોરોટોક્સિક નામનું ઝેર હોય. ક્લોરોટોક્સિક આનું ઝેર એ છે ને 1 લીટરનો ભાવ ખબર છે સવાભાઈ? 80 કરોડ રૂપિયા 1 લીટરનો ભાવ. આનું ઝેર એટલી કિંમતી છે ને આપણા માટે. આનું ઝેર એ આપણને વિંછી પાડવા જેવું કામ. જો એટલે હાથ પર લીધું છે અત્યારે. આના ઝેરમાંથી છે ને એટલે આપણને કેન્સર છે કે નથી એ ગભરાતું છે. હા, છે કે નથી તેની જાણકારી માટે આનું ઝેર વપરાય એટલા માટે, અને બીજી પણ ખાસી એવી દવા બનાવે એટલા માટે આ વિંછીનું ઝેર એટલું મોંઘું વેચાય. એટલે પકડ મોબાઈલ ચાલુ જ છે કે વચ્ચે ક્લિક કરી દેજો. ચાલો, સરસ એવી માહિતી મળી તમારા દ્વારા. બરાબર. ના ના, ખરેખર આ વિંછી વિશે માહિતી આપણે જાણવી જરૂરી છે. બરાબર. કારણ કે આપણા ગામડાઓમાં ખેતરોમાં આ કાંકરા વિસ્તારમાં મોટે ભાગે આપણને જોવા મળે ને ઘણા બનાવો આપણા આજુબાજુ થતા હોય. ઘણા લોકોને છે ને આ વિંછી કરડે ને ઘણા લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય છે.
કારણ કે એ લોકોને પૂરતી માહિતી નથી હોતી. બરાબર. આ વિંછી કરડે તો અસહનીય આપણે આ આગળ આ પેલા જો આ છે ને આગળ એ ખાલી છે ને એ પોતે શિકાર કરે ને હમ, એ પકડવા માટે જ હોય. આમાં ઝેર બરાબર. ના હોય. આમાં બરાબર. ઝેર ખરું ને હમ. હવે અહીંયા દબાવ જેવું આપો ને તેવું ઝેર ખાલી આ પૂંછડી દેખાય છે. આ પૂંછડીમાં કેસરી કલર આ ભાગ દેખાય છે. જો આ ભાગ આ પૂંછડીના હા લાસ્ટમાં છે તે. કાંટા વાળું છે ને હમ, એ ભાગથી જ એ ઝેર છોડે છે. જો બરાબર. આ જે સામે દેખાય છે હમ. એ એના શિકાર કરવા માટે જ છે. શિકાર કરવા માટે ઉપયોગ કરે છે. वो घेर भी साहब इसको थोड़ा टच करने से तो तुरंत वो डंक मार देता है. हैं? डंक भी नहीं मार रहा था. नहीं नहीं इसके पर दबाव आएगा ना तभी ये डंक मारेगा. इसे नहीं देखो इसके ऊपर दबाव आएगा तभी ये डंक मारेगा. इसे नहीं आगे से दबाओगे ना तभी वो मारेगा. ये काटेगा तो बहुत 1-2 बड़ा दिन है। तक तो बुखार ही रहेगा. हफ्ता में 4-5 केस तो आ ही जाता था. हाँ. काटता है उस जगह पे तो जलन बहुत डेंजर होता है. बहुत किसी की एकदम- आदमी सहन नहीं कर जिसको काटा है ना इसको पता है. चल आने छोड़ी आइए. चलो. छोड़ देता हूँ उसको उस हाँ, साइड. मारना नहीं. आविया सीएस भाई छोड़े. चलो इसको छोड़ने जा रहे हैं. दिखने तो उसको दिखी देखने से कान पकड़ के आप चलो छोड़ दिया અહીંયા પર્યાવરણમાં આને જતું રહે છે. ચાલ આ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે. પથ્થરની નીચે લાકડાની નીચે લાકડાને બહુ ટાઈમથી પડેલા હોય ને સડેલા ને એવા કંઈ નહીં એ તો જતું રહે. એ એના માટે જગ્યા હોતી લે. ચાલો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ જય ભારત.